હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. આજ તો વાગી ગયા છે સવારના 6 અને અમે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ ને અમે બધા જઈ રહ્યા છીએ રમેતિયા મેળામાં. તો હાલો બધા મેળામાં, હાલો હાલો મિત્રો. તો મેળામાં જો અમારા હેલિકોપ્ટરમાં અમે બધા લટર પટર ભરાઈ ગયા છીએ. હાલો બધા મેળામાં, હાલો લટર પટર બધા ભરાઈ જાય. બોલો બોલો બધા લટર પટર મસ્તીના ભરાઈ ગયા છે. ખબો ખાઈ જો બધા ઈકામાં બેસી ગયા છે. બધા લટર પટર ભરાઈ ગયા છે. ત્રિશુમાં ક્યું છે મંડીનો મજીન ટાટા કદે કરે ટાટા મજીન ટાટા કે ટાટા ટાટા કે વરસાદના લટર પટર ભજીયા ખાવા. લટર પટર વરસાદના ગરમ ગરમ ભજીયા ખાવા. જોઈને તો તમને પાણી આવતું. આમ જો ચોટીલામાં તો વરસાદના એવા ભૂંગણા જો ઝીણકા ઝીણકા ગલુડિયા જેવા ભૂંગણા આટા મારે છે. મને ઘડી કિંમત જોયો જ રોજ ક્યાં મસ્ત પ્રેમી પંખેડા કેવા છત્રી હાથે બેઠા. આમ જોવો તમે. ઓલા બાબાએ તારે ટાઈટ નામે મરી ગયા ને એને પંખો ફટકાવવાનું ચાલુ કરી દીધું છે. કેવો બાપા ચોટીલામાં વરસાદ છે. લટર પટર વરસાદમાં લટર પટર ખાબર છે. આમ કેવો વરસાદ પડે. મને ટાઈટ પડી ગઈ. કાનમાં ઘરી ગઈ ટાઈટ મારે. અમારું હેલિકોપ્ટર તો બહુ શેઠું પડ્યું હતું ને પગતા પગતા મને તેવું લાગતું હું ઓગળી જઈશ. સારું કર્યું પગી ગઈ. લે જો મિત્રો, અમે જડેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ. તો ચાલો બધાને આ દર્શન કરી લેવી અને અમારા વિડીયોમાં તમે જોડાયેલો રહેજો. તો હાલો. મેં તો લટક મટક હાલવાનું કરી દીધું સાલું. મારા આગળ દાદા જતા હતા. મેં કીધું એમને એમને મારી સાઈડ કાપીને જવાનું ચાલુ કરી દીધું. મેં કીધું દાદા ઉભા રહ્યો. પણ દાદા તો સાંભળા ખરા બેરા હતા. પછી એમ કરી હરીફાઈ સાલું. મેન દાદા રહી ગયા વાહે હું થઈ ગયા આગળ. આમ જો બધી બાજુ નકરું માણા લટર પટર માણા ઘૂમતા વળી વળીને બેઠા બધા. આમ જોવો તમે. મને લાગે આ તો શીના મારો વારો આવે દેના દર્શન કરવામાં. તોય મેં તો કરી દીધું સાલો. મેં કીધું આવે તો ઠીક, નકર છેટાઈ છે સીતારામ. પછી મેં કર્યું આગળ આગળ હાલવાનું ચાલુ. ત્યાં તો અમારા ફગાવાલા બધાની નજર મારી ઉપર જ તે. મેં કીધું આમ શું નજર લાગશે. પછી મેં કહ્યું પગથિયા ચડવાનું ચાલુ. ત્યાં તો ઉપર ચડીને ત્યાં તો મોટી ગબરી ટંકોરી બાળે ગઈ. મેં કીધું લે મને તો અંદર હું હરખા ચડી ગયું. લે ઝટ વગાડવા દે, નકર મજા નહીં આવે. ફોળા નાખે એમ થાય છે કે આવી ખરી પણ ટંકોરી વગાડી નહીં. પછી હું અંદર હાલવાનું કર્યું મેં ચાલુ. ત્યાં તો આમ જો કેવી ગીરગી હતી આખા મલકની ગીરગી. બીજો ભાડે ગઈ. મેં કીધું બીજો ટંકોરો વગાડવા દે મને. પછી તો આમ ભોળાનાથના દર્શન થઈ ગયા મને. મેં કીધું લે ભોળાનાથને ધરાઈને જોઈ લેવા દે, નિરખી લેવા દે મને. આજ ભેગા થયા પછી કેદી ભેગા થાય છે. ત્યાં તો બધા લાઈનમાં દર્શન કરી પગ્યા. હાથ જોડીને પગ્યા લાગવાનું ચાલુ કર્યું. મેં ભોળાનાથને આમ સરખાઈ નીચે જોયા તો મેં માંગવાનું કરી દીધું ચાલો. મેં કહ્યું હવની આ રે મેં હાલો. તો હવે આપણે આ ગળદીમાંથી ઝટ બારા નીકળી જાય. નકર આમાં હલવાઈ જઈશું બાપા. જો મિત્રો કેવું લટર પટર માણસો અહીંયા આવી ગયું છે. કેટલા માણસો કેવું પણ ઉભરાઈ ગયું છે. તો તમે જ્યાં દૂર સુધી નજર જશે કે આપણી બધી બાજુ માણસો છે. મસ્તીનો મેળો ઉભરાનો છે. તો હાલો બધા મેળામાં. હેમાનસી તો ભૂખની ભૂતાવળ. ખબર પડી કે આ બાજુ જમવાનું છે. મેં કરી દીધું દોડવાનું ચાલુ. પાછો વારો આવે કે ન આવે. ઝટ પગી જાવ ડાબી લો હરખાઈને. પાલન દાદાનો સંઘ આવી રહ્યો છે. અમને હામાં મેળા એવડાય લોકો. તો અમે બધા થઈ ગયા સાઈડમાં. બધા જો ભક્તો એક આમટા ઉમટી રહ્યા છે અને બધા જો ધજા ચડાવવા જઈ રહ્યા છે પાલન દાદાની. તો બધા જો જોરથી જઈ પાલન દાદાની બધું બોલે છે. અમે રહ્યા ઊભા સાઈડમાં.
અમે જ્યાં જઈને અમારી બેનપણી પહેલા હોય એટલે અમે કરી દીધું વાતું ઝપાટા કરવાનું ચાલુ. પડી ગયો મારા તો આજ તો જો દોસ્તો અમે હળમત કે પહોંચી ગયા છીએ અને જો મેળો સરસ મજાનો ભરાણો છે અહીંયા પટરાઈ વેચાય છે અહીંયા. તો હાલો તમે પણ મેળામાં અને અમારી હારે તમે મેળાનો આનંદ માણો. આપણે જો પાલન દાદાની મેળીએ પહોંચી ગયા છીએ. બધા જો દર્શન કરવા જાય છે ભેગા ભેગા ફૂલ ફેમિલી બધા આરવાર જો દર્શન કરવા જાય છે. સરસ મજાનું કોઈ દી આવી જ નથી પણ પહેલી વાર આવી. સરસ મજાની બધી જગ્યા છે. જો પહોંચી ગયા છે મારો વારો આવી ગયો છે પણ અંદર જાય ખબર પડે શું છે શું નહીં. જો આજની બધાએ જો મુસલમાન ઘણા માથું ઓઢી લીધું. આ મંદિરનો એવો નિયમ છે કે બધાને માથું હોય ઢાંકીને અંદર જવાનું. દાદાના દર્શન સ્ત્રી હોય કે પુરુષ હોય બધાને. તો અમે જો આગળ વધવાનું કરી દીધું ચાલુ છે. અમુક લોકોને ખબર જ નથી પડતી કે અહીંયા એવો નિયમ છે. જો બોગા જેવા દોડ્યા જાય છે ખગ ખગ કરતા. હા જો ગઢ દીતો જોવો કાંઈ મને દેખાતું નથી એટલો ધુમાડો છે આમ તો. હા જો એમે તો પછી ગયા પણ આ બીજા જે હતા ને એને જોઈને મને દયા આવતી હતી કે હા બધા પરસેવાના રેબ જેબથી ગયા હતા નાય લીધું હતું બધાએ. અમારે તીસુબાઈ તો અધર થઈ થઈને જોવે છે કે હું ક્યાંક રહી ન જાઉં બાકી પણ અહીંયા તમારો વારો નથી આવતો જોવામાં તો. હા હવે દર્શન થયા હો પાલન દાદાના. હે પાલન દાદા હવનું સારું કર પણ પેલા મારે શરૂઆત કર મને આ ગળદીમાંથી બહાર કાઢ. પછી બધા જો અમે ચાદરોને એવું બધું હારે લીધું હતું તો ચાદરો ચડાવવાનું કરી દીધું ચાલુ. અને બધા જો માથા અડાડી અડાડીને પૈકે લાગતા હતા. બાકી રહે તમે અમુક તો પાલનદાન કાનમાં જઈને કહેતા હતા કે અમારું સારું કરી દે એમ તું જટ. પાલનદા કેટલાક સાંભળે પાછા. પછી અમે આવ્યા અજયપાળ દાદાના મંદિરે. નાનું એવું મંદિર હતું ત્યાં તો જો કે બહુ ગળદી ન પણ ધોહાડો બહુ હતો. આંખી વળવા માંડી. અને જો પછી મેં એને આ દર્શન કર્યા. ભગવાન આગળ કેટલું બધું માંગ્યું. મેં ભગવાન ઓલા પણ વાર ન થાય પણ તો અહીંયા તો સાંભળી લીધું. દર્શન તો કરી લીધા. હવે મેળામાં રખડવાનું કર્યું ચાલુ. આમ શું લટર પટર દુકાનો લટર પટર વસ્તુ. હું તો જોઈને ગાંડી થઈ એમ તો શું કયું લઈ લો કયું લઈ લો. મને તો આમ ટંકોરીનો અવાજ બહુ ગમે એટલે હું તો જાઉં ત્યાં ટંકોરી જ ગોત. પછી કરી દીધું અમે આગળ વધવાનું ચાલો. મેં કેવા સરસ મજાના ડ્રેસ છે મસ્ત એકદમ જોરદાર. એટલે જોઈ લઉં ડ્રેસ જોવાનું ચાલુ. પૂછી લીધું કેવો લાગે બહુ બરાબર નથી લાગતો મૂકી દેવા દે. ત્યાં મેં ભાવ પૂછ્યો ત્યાં તો બેને કાંઈ ભાવ કર્યો. ભાવ કરવાનો તો ભાગવા જ મંડી હો. મારી મમ્મી દાંત કાઢે મારા. સોડી તો જો કેવી છે.
રાધે શ્યામના ગોલા માવા મને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર અવનવી વેરાયટી નો સ્વાદ માણો. કે ભાઈ બેન તો ગોળો ખાવી છે, આલો જેમ ખાવો હોય ભાઈ તો ગોળો ખાજો, કોઈ નો ખાય કાંઈ નથી. તારું દૂધ ખાવાનું લાગે. આ મેળાની ખાસિયત એ છે કે અહીંયા 3-3.5 દિવસ બધા રોકાય અને પોતાનું રસોડું બધું હારે લઈને આવે અને અહીંયા પછી આ ઢોકળાની બધું બનાવે અને અહીંયા બધી જમવાની દેવાની બહુ મજા આવે. અને બોલો તમે અને પાલન પગે લાગી હોળી ચડાવી અને બહુ મજા આવે. 3.5 દિવસ રોકાવી હાલીને આવી અને પછી આવી રાંધી બાજરા રોટલા કરવી, ઘઉંના રોટલા કરવી, કળી ડુંગળી બટેકાનું શાક બનાવી. બીજી વખત આવો ને એટલે અમને તને કહી દે તમે તમારા હારા હારા આવશે. બોલો નહીં એમ પેલા જો અલગ અલગ બધા બનાવે છે. મિત્રો જોઈ શકો છો બધા પોતપોતાનું રસોડું જોડે લઈને આવ્યા છે અને જો બધા રસોઈ અલગ અલગ બનાવી રહ્યા છે. રસોઈ બનાવીને જમીન સરસ મજાના ફ્રેશ થઈને પણ બાજુમાં નંદીને એવું બધું છે તો બધા નાય બાય અને પાછા મેળામાં ફરવા જાય. 3.5 દિવસ આવી રીતે એન્જોય કરે, ફૂલ મોજ કરે અને પાલન દાદાના દર્શન કરે ને બધું ધૂપ ને એવું કરે, બધું ચડાવે ને બધું કરે. બહુ મજા આવે આ મેળામાં. તો તમે બધા એકવાર હડમતિયા મેળાની મુલાકાત લેવા જરૂર ને જરૂર આવજો. તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે. હવે જાય છે અમે ઘરે અને જો અમે અમારા હેલિકોપ્ટરમાં બેસી ગયા છીએ અને લદો બધી અમે તો બેઠા છીએ. આવતા ત્યારે હરખમાં ગળદી નથી પણ હવે બહુ ગળદી થાય છે.